હેલો મિત્રો, કેમ છો બધા? તો આજે આપણે બનાવવાનું છે ભરેલા કંટોલાનું શાક. તો આજે અખતરો કરવાનો છે, કેવું થાય એ જોઈ. તો એના માટે આપણે મોટા મોટા મીડિયમ સાઈઝના કંટોલા લઈ લેવાના છે. હાલો હવે એને મોળી નાખીએ. કંટોલાને આ રીતે મોળી લેવાના છે. એ લાગે તો ઉપરના કાકર જેને નુહાર લાગતા હોય એ કાકર કરી કાઢી નાખવાના, બાકી રાખો તો એ કંઈ વાંધો નથી. તો બહુ મજા આવે એટલે આ કાઢી નાખું. પછી પાણીમાં તેલમાં ચડાવી દેવી તો થઈ જાય. આ રીતે કમ્પ્લીટ કરી જોરદાર છે. મસાલો ભરી દીધી. તો જો વરસાદી ચાલુ થઈ ગયો છે અત્યારે 12 વાગી ગયા છે. જો મિત્રો મસાલો તૈયાર થઈ ગયો છે. આપણે સિંગના દાણા શેકેલા ને એની બીજી આપણે નાખી છે સેવ. ગાંઠી આતાનું તો સેવ જેવે આવે છે, શાંતિ એમાં છે. તો એના વખત હોય ગળ્યું મરચાં, ટમેટા, ડુંગળી ટમેટા મરચાં તમારે ટેસ્ટ લેવો હોય તો તમે નાખો, બાકી નકર ન નાખો તો હાલે. હળદર, મરચું, જીરું, લીલું મરચું એટલો વધારે મરચું સાઈડમાં કાઢી લેવાનું. ચાલો ગ્રેવી બનાવી દઈએ કામ લાગે. તો આપણા કંટોલા સરસ રીતે ભરાઈ ગયા છે. હાલો હવે કરીએ આપણે ડુંગળી, મરચાં અને આદું નાખી દીધું છે એમાં. થોડીક વાર ચડવા દેવાના છે અમારી રીતે. કંટોલા નાખી દીધા છે, એને ઘડીક વાર મારતી રીતે ચડી જવા દેવાના. હા, મસાલો ભરેલો છે ને તો બહાર નીકળવા થોડુંક કરે, તો ઘણી દોડતા જવાના છે. તેમાં ચડવા દઈ તેમાં થોડું જેવું પાણી એડ કરવાનું, જેથી કરીને મસાલો અંદર બળે નહીં. પુદીના તૈયાર કરી દઈએ છે. નાખી દે ગ્રેવી પાણી બનાવેલું છે. તમારે જે પ્રમાણે રાખો ગ્રેવી પ્રમાણે પાણી નાખવાનું, એડ કરવાનું. હલાવું તો હલાવી નાખો. તો મિત્રો આપણું શાક હવે બની ગયું છે, ગ્રેવી વાળું જોરદાર. તો હવે એને ટેસ્ટ કરીએ કેવું લાગે. બરોબર, ચાલો મિત્રો હવે ખાઈ લઈએ.